અટકવાથી તમને દુનિયામાં કંઈ નહીં મળે અને છટકવાથી પણ. તો તમારે શું કરવું જોઈએ? તમારે લડવું જોઈએ, અને લડવાથી કંઈક ને કંઈક તો જરૂર મળશે. એટલે એવું નથી કહેતો કે હાથમાં શસ્ત્ર લઈને બહાર નીકળી પડો. હું તો કહું છું માનસિક રીતે લડવું પડશે. અને પછી જો તમારા જીવનમાં થોડો ઘણો પણ ચેન્જ ના આવે ને, તો મારું નામ પણ બદલી કાઢજો. મારો પર્સનલ અનુભવ છે, એટલા માટે મેં તમારી જોડે શેર કર્યો. બાકી હું તમને કહેવાવાળો કોણ? પરંતુ અટકી જશો તો લોકોને ફાઈ જશે, અને છટકી જશો તો લોકોને વધારે મજા આવશે. તો ઊભા રહો, એ જગ્યાએ ઊભા રહો, અને તમારા શબ્દોથી એ લોકોને બતાવી દો કે તમે પણ શાંત નથી. પણ આ તો સંબંધ સાચવવા માટે, મિત્રતા સાચવવા માટે, કે પ્રોફેશન સાચવવા માટે હું ચૂપ રહ્યો હતો. હવે હું નથી રહેવા માંગતો. હું તમારા ઉપર છોડું છું, તમારે હવે શું કરવું. બાકી મેં મારું કામ હતું એ ઓનેસ્ટલીથી કરી દીધું. લવ યુ ઓલ. ઇટ્સ યોર લાઈફ, ઇટ્સ યોર ડિસિઝન. વોટ યુ હેવ ટુ ડુ ફોર મેકિંગ યોર લાઈફ પાવરફુલ. બાય.